નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે તમે સૂચના જોતા હશો કે વિભાગ બી. તો વિભાગ બી માં જેટલા પણ દાખલા પૂછાવાના છે કે ચેપ્ટર 4 માંથી 2 માંથી 3 માંથી 5 માંથી જે ચેપ્ટરમાંથી વિભાગ બી માં દાખલા પૂછાવાના છે અને જે આઈએમપી દાખલા છે, બરાબર, અને કયા નંબરનો દાખલો કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો છે એ આપણે જોવાના છીએ. તો પહેલા આપણે શરૂ કરવાનું છે કે ચેપ્ટર નંબર બીજું. તો ચેપ્ટર નંબર બીજામાંથી લખી નાખીએ આપણે ચેપ્ટર નંબર બીજું. તો ચેપ્ટર નંબર બીજામાંથી એટલે કે વિભાગ બીમાં 25મો દાખલો અને 26મો દાખલો બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં તમારે 25મો દાખલો અને 26મો દાખલો ફરીથી કહું છું, 25મો અને 26મો. 25મો દાખલો છે આમાંથી અને 26મો દાખલો દાખલા નંબર 2 માંથી, બરાબર. 2.2 નો જે હું તમને ગણાવું 25મો અને 26મો દાખલો એમાંથી જશે બોર્ડની પરીક્ષામાં. ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષામાં. તો મિત્રો ખાસ આ વિડીયો જોજો કે વિભાગ બી પૂરો થાય આખો એટલે વિભાગ સી અને વિભાગ ડી આ પણ હું તમને કરાવવાનો છું. પછી છેલ્લે OMR, બરાબર. એટલે એક પણ દાખલો મિસ ના થાય, કેમ કે આ પરીક્ષા માટે બોર્ડની પરીક્ષામાં તમે આટલું જ કરો ને કે જેટલા હું વિડીયો બનાવું વિભાગ બી ના, સી ના અને ડી ના, બસ આટલું કરો તો ઇનફ છે. પૂરેપૂરા 80માંથી 80 તમારે ગુણ આવે, બરાબર. કેમ કે આ મારો 8 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એના દ્વારા હું તમને કહું કે વિભાગ બી માં 25મા નંબરનો દાખલો આ જે દાખલા હું ગણાવું એમાંથી જશે. 26મા નંબરનો દાખલો જેટલા પણ દાખલા ગણાવું ચેપ્ટર 2 ના એમાંથી જ આવશે, બરાબર. તો ચેપ્ટર 2 માંથી વિભાગ બી માં 25મો અને 26મો દાખલો એટલે 4 ગુણનું ચેપ્ટર છે. 2 માર્ક્સના 2 દાખલા પૂછાવાના, બરાબર. 25મો દાખલો અને 26મો દાખલો બોર્ડની પરીક્ષામાં 25મો અને 26મો આમાંથી જ આવશે. લખવું હોય તો લખી રાખો કોરા કાગળ પર જેમ લખો એમ, બરાબર. જ્યારે પેપર પૂરું થાય ને તમારું બોર્ડની પરીક્ષાનું સેકન્ડ એક્ઝામનું ત્યારે મને કોમેન્ટ કરજો, કહેજો કે સર તમે કીધું એ પ્રમાણે આવ્યું કે ના આવ્યું, બરાબર. અને જો ના આવે તો કોમેન્ટમાં તમારે જે લખો એ લખજો, છૂટ, બરાબર. તો ધ્યાન રાખો મિત્રો, 25મો અને 26મો દાખલો, બરાબર. પહેલા આપણે 25મો દાખલો જોઈએ, આના પછી 26મો જોવાનો, બરાબર. તો જો સંખ્યા છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણાકાર વચ્ચેનો સંબંધ ચકાસો. સ્વાધ્યાય 2.2 નો દાખલો છે, બરાબર. આ 25મા નંબરનો દાખલો આમાંથી આવશે, જેટલા પણ દાખલા ગણાવું એમાંથી આવશે. આપણે પહેલા શું શોધવાનું કે શૂન્ય શોધો. શૂન્ય શોધ્યા પછી શૂન્ય અને સહગુણાકાર વચ્ચેનો સંબંધ ચકાસવાનો. આપણને કંઈક સંખ્યા આપી છે, કઈ કે x નો વર્ગ ઓછા 2x ઓછા 8. તો આ દાખલામાં આપણે શું કરવાનું? તો પહેલા આપણે અવયવ પાડવાનો. અવયવ કઈ રીતે આપણને તમને ખબર છે કે ધોરણ 8 માં 9 માં આપણે શીખીએ, બરાબર. તો જુઓ, પ્રથમ પદ આ મધ્યમ પદ ના અંતિમ પદ. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો પ્રથમ પદ x નો વર્ગ છે, x નો વર્ગ એટલે આપણે 1 સમજવાનો અને સહગુણક લેવાનો. તો પ્રથમ પદનો સહગુણક 1 અને આમાં 8. 8 એકા 8. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 8 એકા 8, બરાબર. 8 ના એવા ભાગ પાડીએ આપણે કે -2x આવે. વચ્ચેનું પદ લાવવાનું, કેવું કે -2x આવે, બરાબર. તો ભાગ પડે છે કે 8 ના ભાગ પાડવાના, 4 દુ 8, 2 ચોક 8, 8 એક 8, બરાબર. પણ આપણે લાવવાના જ કેવા હતા કે -2 લાવવાના. તો -2 લાવવા માટે આપણે કયા 2 ભાગ એવા લખીએ અને કયા ચિહ્ન મૂકીએ? તો -2x આવે. તો જુઓ મિત્રો, 4 દુ 8 આ આપણે ભાગ પાડ્યા. હવે યાદ રાખવાનું કે જે મધ્યમ પદમાં જે ચિહ્ન હોય, કયું ચિહ્ન થાય કે માઇનસ, કે મોટી સંખ્યાના આ ચિહ્ન લાગે. આ બંને મોટી સંખ્યા કઈ? કે મોટી સંખ્યા છે માઇનસ એટલે 4 છે, આને માઇનસ લાગે, બરાબર. હવે -4 અને આને આપણે કરીએ પ્લસ. ચલો, -4 વત્તા 2 તો મળ્યા કેટલા? કે -4 માંથી +2 જાય તો -2 મળે. તો મળી ગયા આપણને. તો કયું પદ મળ્યું? કે આપણને આ 2 અવયવ મળ્યા. કયા કયા મળ્યા? તો જો x નો વર્ગ -4x વત્તા 2x અને ઓછા 8 તો હતા જ, બરાબર. આ હતા એમને. આ -2 ની જગ્યાએ -2x ની જગ્યાએ આપણને આ બંને અવયવ મળ્યા. કયા કયા મળ્યા? કે -4x અને +2. અને આપણે ભૂસી કાઢ્યા, આનું કામ પૂરું થઈ ગયું, બરાબર. ખબર પડે છે મિત્રો? બરાબર 0. આ 0 એટલા માટે મૂકવાના કે આપણે શૂન્ય શોધવાનું છે, બરાબર. શૂન્યની કિંમત શોધવા એટલા માટે 0 મૂકવા પડે. ચલો,
હવે આપણને આ 3 સંખ્યામાંથી 3 વાળા પદમાંથી 4 વાળું પદ મળ્યું, બરાબર? તો આમાં પહેલું એક પદ 2 સંખ્યાનું અને આ બીજાનું પદ આપણે જોડી બનાવીએ. આમાંથી આના ભાગ પાડ્યા પછી આપણે કોમન કાઢીએ, બરાબર? તો ચાલો x ના વર્ગના ભાગ પાડીએ આપણે. x ગુણ્યા x થવાના, એ જ પ્રમાણે 4 ના ભાગ પાડીએ એટલે 2 ગુણ્યા 2 4 થવાના, ગુણ્યા x તો છે જ જોડે, બરાબર? આખું આ પ્રથમ પદ મળી ગયું. ચલો પ્લસ ના પ્લસ આના ભાગ પાડીએ એટલે 2 ગુણ્યા x માઇનસ 8 ના ભાગ પાડીએ 2 દુ 4 દુના 8 બરાબર 0 ના 0, બરાબર 0 ના 0. ખબર પડે છે ને મિત્રો? આપણે કશું કર્યું નથી કે આ એક પદ બનાવ્યું, આ બીજું પદ બનાવ્યું, બબેની જોડે એક પદ બનાવ્યું, બબેની જોડે બીજું પદ, બરાબર? એમાંથી આપણે આના ભાગ પાડી દીધા, અવયવો પાડી દીધા, બરાબર ને? ચલો આમાંથી કોમન શું નીકળે? તો કે જુઓ, આ માઇનસની ડાબી બાજુ અને માઇનસની જમણી બાજુ, તો ડાબી બાજુ x અને આ બાજુ x. ચલો x બંનેમાં સરખું છે, બરાબર? આપણે x ને કોમન કાઢ્યું. બીજું કશું વસ્તુ છે કે ના? ચલો આ બાજુ બાકી રહ્યું x, માઇનસ ના માઇનસ, આ બાજુ શું બાકી રહે? બંનેમાં x સરખો હતો એટલે x કોમન કાઢ્યું. આ x ના x, આ માઇનસ ના માઇનસ, ના x તો કોમન નીકળી ગયો, તો અંદર બાકી શું થયું કે 2 ગુણ્યા 2 એટલે 2 દુના 4 બાકી રહ્યા. ખબર પડે છે ને? આ પ્લસ ના પ્લસ ચિહ્ન, બરાબર? ચલો આમાંથી કોમન કાઢો તો કે આ બાજુ 2 છે, આ બાજુ પણ 2 છે. ચલો 2 કોમન નીકળી ગયા, અંદર બાકી શું રહે કે અંદર આ બાજુ બાકી રહ્યા x માઇનસ ના માઇનસ અને 2 દુના 4 બાકી રહ્યા. ચલો 1 2 નીકળી ગયો કોમન, તો બાકીના 2 તો બાકી રહેશે ને, 2 દુના 4. આ બંને કૌંસ આપણને સરખા આવવા જોઈએ. સરખા આવે આપણો દાખલો સાચો બરાબર છે એવું કહેવાય, બાકી ઓછા વાળો, બરાબર? આ બંને માઇનસ વાળું પદ એક વાર લખવાનું એટલે x -4. આ એક કૌંસ બનાવ્યો આપણે, અને બીજો કૌંસ કયો બને છે મિત્રો? જુઓ, આ બંને કૌંસ સરખાયા એ આપણે એક વાર લખવાનું, બંને કૌંસ સરખાય એટલા માટે. બીજો કૌંસ મળ્યો x + 2 એટલે કે x + 2, આ બીજો કૌંસ મળ્યો અને બરાબર 0 ના 0. આ તો મૂકવાના છે. x -4 એક કૌંસ મળે, બીજો કૌંસ કયો મળે કે x + 2 એટલે x -4 બરાબર 0 અને x + 2 બરાબર 0. x -4 તો x ના x, આપણે x ની કિંમત શોધવાની, 0 શોધવાની છે. આ -4 બરાબરની બે બાજુ જાય કેવા થાય કે +4 થાય. આપણને એક 0 કયું મળ્યું? એક 0 મળ્યું +4. ચલો બીજું 0 એ જ પ્રમાણે આ x ના x +2 બે બાજુ જાય કેવા થાય કે -2 થાય. આપણે બીજું 0 મળ્યું. આપણે લખી નાખીએ કે અહીં 2 શૂન્યો, અહીં 2 શૂન્યો કયા મળે છે કે 4 અને -2 મળે છે. એટલે સુધી ખબર પડી? આ ખાલી આપણે ધોરણ 9 ની રીતે અવયવો પાડ્યા. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો, બરાબર? તો શોધીએ આપણે. પેલી સંખ્યા લખીએ. કઈ સંખ્યા છે આપણી? તો કે x² - 2x અને -8. હવે દરેકના સહગુણક લખવાના, એટલે કે a બરાબર કેટલા કહેવાય કે a બરાબર સહગુણક, અને આગળ કશું કોઈ સંખ્યા ના હોય આપણે એક સમજીએ. a બરાબર 1, b બરાબર આગળ 2 ની આગળ માઇનસ એટલે કે -2, એટલે કે c બરાબર -8. ખબર પડે છે મિત્રો? જો આનો સહગુણક 1, આનો સહગુણક -2, આનો સહગુણક -8. હવે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો મિત્રો, આ શૂન્યનો સરવાળો આખું તમારે શૂન્ય લખવું પડે, હું શોર્ટમાં લખું છું, બરાબર? શૂન્યનો સરવાળો, તો શૂન્ય આપણને મળ્યા કયા કયા મળ્યા? જુઓ, તો કે 4 અને -2 આ બંને આપણને શૂન્ય મળ્યા. આ બંનેનો સરવાળો કરવાનો, તો 4 ના 4 વત્તાના સરવાળો એટલે આપણે પ્લસ કરવાનો. બીજું શૂન્ય કયું થાય કે માઇનસ, બીજા નંબરનું શૂન્ય છે -2. સાદરૂપ આપીએ તો બરાબર ના બરાબર, આ 4 ના 4 પ્લસ માઇનસ થાય કે -2. 4 માંથી 2 ગયા તો 2. આપણને શૂન્યનો સરવાળો કેટલો મળ્યો કે 2 મળ્યો. આ એક વાર શૂન્યનો સરવાળો શૂન્ય મૂકીને ગણવાનો, અને બીજી વાર શૂન્યનો સરવાળો કરીએ તેનું સૂત્ર મૂકીને ગણવાનું, બરાબર? તો ફરીથી કરીએ આપણે શૂન્યનો સરવાળો. મિત્રો સૂત્ર યાદ છે? શૂન્યનો સરવાળો બરાબર, સૂત્ર યાદ છે મિત્રો? તો ના આવડતા હોય તો સૂત્ર કરી નાખજો, -b ભાગ્યા a. જો મિત્રો -b, a, b અને c ની કિંમત, એમાં -b ની કિંમત કેટલી છે કે -2.
એટલે કે સૂત્ર પણ માઇનસ છે અને સંખ્યા પણ માઇનસ, ડબલ માઇનસ આવ્યા. તો માઇનસના આ સૂત્રના માઇનસ કર્યા અને આપણે આ સંખ્યા પણ માઇનસ મૂક્યા એટલે -2. એ બરાબર કેટલા થાય? એ બરાબર 1 છે. સાદુરૂપ આપીએ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2/1 બરાબર આપણે 2 લખી શકીએ. ખબર છે કે 2/1 બરાબર 2 થાય. તો જુઓ આપણે શૂન્યનો સરવાળો એક એમને શૂન્ય મૂકીને ગણ્યો અને બીજી વાર શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને ગણ્યો. બંને વાર શૂન્યનો સરવાળો સરખો આવવો જોઈએ. આ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર આપણે 2 વાર શોધવાનો, આ પણ સરખો આવવો જોઈએ. આપણો દાખલો કમ્પ્લીટ. આપણા 2 માર્ક્સ હતા. બરાબર ને? તો જોઈએ શૂન્યનો ગુણાકાર આવ્યો. બરાબર મિત્રો? શૂન્યનો ગુણાકાર પહેલા શું કરવાનું કે ખાલી શૂન્ય મૂકીને ગુણાકાર કરવાનો. જેમ આપણે સરવાળો કર્યો એ જ પ્રમાણે શૂન્ય મૂકીને ગુણાકાર કરવાનો. 4 ગુણ્યા -2 આ શૂન્ય છે. 4 અને -2 આ બંનેનો ગુણાકાર થાય. કેટલું થાય? કે 4 દુના -8. કેમ -8 થાય મિત્રો? તો જુઓ એક સંખ્યા પ્લસ છે અને બીજી સંખ્યા માઇનસ છે એટલા માટે. બરાબર? તો 4 દુના -8. આ એક શૂન્ય આપણને મળી ગયું. કેવું મળ્યું? તો કે -8. ચલો એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર. કયું સૂત્ર ગુણાકારનું? તો કે C/A. કયું સૂત્ર? તો કે C/A. તો C ની કિંમત કેટલી છે? જુઓ તો C ની કિંમત છે આપણને -8 અને A ની કિંમત છે 1. એટલે કે -8/1 બરાબર -8. આ આપણને જવાબ મળી ગયો. તો જુઓ મિત્રો શૂન્યનો સરવાળો કે 2 સૂત્ર વગર અને સૂત્ર મૂકીને 2 બરાબર બંને જવાબ સરખા. શૂન્યનો ગુણાકાર કે -8 અને -8. રેડી? આ એક દાખલો. બરાબર? 25મા નંબરમાં દાખલો જેટલા હોય દાખલા ગણાવું એમાંથી જ આવશે. બરાબર? આ એક દાખલો થયો. બીજો દાખલો જોઈએ આપણે. બરાબર ને? જો મિત્રો સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. આગળ બીજો દાખલો જોઈએ. બરાબર? બરાબર પૂછાઈ જાય. હવે મિત્રો બોર્ડની એક્ઝામના ખાલી 2 જ મહિના બાકી છે. બરાબર? તો તૈયારી કમ્પ્લીટ કરજો જેથી બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ લાવી શકાય. બરાબર ને? જોઈએ બીજા નંબરનો દાખલો. રકમ છે કઈક આવી કે 4s² માઇનસ 4s પ્લસ 1. ધ્યાન રાખજો. આ 45 નથી, 4s છે. s² માઇનસ 4s પ્લસ 1. થોડું મારું રાઇટિંગ એવું આવે છે એટલે ધ્યાન રાખજો. આ s છે. ને આપણને રકમ મળી. ચલો પહેલા શું કરવાનું કે પ્રથમ સંખ્યા અને પ્રથમ પદ અને અંતિમ પદ આ બંનેનો ગુણાકાર. તો 4 એકા 4. 4 ના એવા ભાગ પાડવાના કે -4 આવે. બોલો 4 ના એવા ભાગ પાડો -4 આવે. તો 4 એકા 4 એકાવયો પડે. બરાબર? પણ 4 માંથી 1 જાય તો -2 ના આવે. બરાબર? -4 ના આવે. તો કયા મળે? તો કે 2 દુના 4 મળે ને? આપણે -4 લાવવા છે. જો -4 લાવવા હોય તો આ બંને ચિહ્ન કેવા મુકાય? તો -4 આવે. તો બંને માઇનસ આવે. કેવા આવે? એટલે કે -2 અને -2. -2 ગુણ્યા -2. બરાબર? કેવા થાય? તો કે -4. બરાબર ને? કયા થાય કે -2 અને -2. જુઓ મિત્રો અને બીજી એક વાત કહું કે અહીં માઇનસ ચિહ્ન હોય અને આપણને કોઈ પણ સંખ્યા સરખી મળતી હોય તો અહીં જે ચિહ્ન હોય ને એ બંને લગાડી દેવાની. બરાબર? એ ચિહ્ન લાગે. અહીં પ્લસ હોય અને ઉદાહરણ તરીકે બંને સંખ્યા આપણને પ્લસ મળતી હોય. હવે +4 હોય તો અહીં બંને સંખ્યા કેવી હોય કે પ્લસમાં તો બંને કેવું લાગે કે વત્તા બંને પ્લસમાં લાગે. બરાબર? જો પણ ડબલ વાર સંખ્યા મળતી હોય તો જ ધ્યાન રાખજો. આપણને 2 કયા મળ્યા? કે મળે છે 4s² -2s -2s પ્લસ 1. આપણને 2 અવયવો મળ્યા. બરાબર ને? બરાબર 0 ના 0. આ એક પદ આ બીજું પદ બંને શું કરવાનું કે બંને પદને શું કરવાના કે અવયવ પાડી દેવાના પહેલા. તો ચાલો 4 ના ભાગ પાડીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા s ના વર્ગના ભાગ પાડીએ s ગુણ્યા s નો વર્ગ છે. એટલે 2 વાર એટલે s ગુણ્યા s માઇનસ 2 ગુણ્યા s. આ પ્રથમ પદ પૂરું થઈ ગયું. ચલો આ બાજુ
માઇનસના માઇનસ થાય કે 2 ગુણ્યા s આ પદનું પ્લસ 1 ના 1 બરાબર 0 ના 0. જો મિત્રો આ પદ તમને સમજણ પડે ને એના માટે હું અવયવ પાડું છું, બાકી સીધા કોમન નીકળી જાય. બરાબર, આ તમને સમજાય એના માટે આ એક સ્ટેપ આપણે વધારીએ છીએ અને અવયવ પાડીને સાદુરૂપ આપીએ છીએ. ચલો હવે બંનેમાં જુઓ કોમન કયું નીકળે? કે પહેલા પદમાં અહીં 2 છે, ચલો અહીં 2 છે, પછી એક s એટલે કે 2s કોમન નીકળ્યા. અંદર બાકી શું રહે? કે અંદર બાકી રહ્યા 2 અને s એટલે 2s બાકી રહ્યા. આ બાજુ માઇનસના માઇનસ, આ બાજુ તો આખું 2s કોમન નીકળી ગયું. જો 2s કોમન નીકળી જાય ને કશું બાકી ના રહે તો સાહેબ 0 લખાય. 0 લખાય ભાઈ? તો 0 ના લખાય. લ્યા શું લખાય? તો કે 1 લખાય. આખું પદ કોમન નીકળી ગયું કશું બાકી ના રહે તો 1 લખવાનું. ભૂલ થાય 0 ના કરવું જોઈએ. હા, ધ્યાન રાખજો. ચલો એ પ્રમાણે આખો કૌંસ આપણે મળી જાય છે. તો માઇનસના માઇનસ 1 ના 1 અને આ કૌંસ જુઓ એટલે 2s માઇનસ પ્લસ માઇનસ 1 આ રીતે આવે. ખબર પડે છે? આ 2s ના 2s માઇનસ પ્લસ માઇનસ બરાબર 1. ખબર પડી? માઇનસ 1 આ રીતે મળી. ખબર પડી ને? ઓકે, એમ કે સાહેબ ભાઈ તો 2s પ્લસ 1 છે તો માઇનસ કરી દીધું કે માઇનસ પ્લસ માઇનસ. આ બંને કૌંસ સરખા આવવા જોઈએ. તો સરખા મળી ગયા. લખીએ આપણે. ચલો તો 2s માઇનસ 1 એક વાર, બીજો કૌંસ કયો બનાવવાનો? કે આ બંને 2s માઇનસ 1 એટલે બીજો કૌંસ પણ સેમ મળે. જુઓ 2s માઇનસ 1 બરાબર 0. હવે જુઓ મિત્રો આ બંને કૌંસ સરખી વાર આવે એક વાર લખવાના અને બીજી વાર આપણે આ સંખ્યાનો કૌંસ બનાવવાનો એટલે 2s માઇનસ 1 એટલે બંને કૌંસ જોવા જઈએ સરખા મળે આપણે. હવે સાદુરૂપ આપીએ તો 2s માઇનસ 1 બરાબર 0, 2s માઇનસ 1 બરાબર 0. હવે શૂન્ય શોધવાના. બરાબર ને? તો 2s ના એમને બરાબર ના બરાબર આ માઇનસ 1 છે, માઇનસ 1 બરાબરની બે બાદ જાય તો પ્લસ થાય. બરાબર ને? તો s બરાબર 1 ના 2 s જોડે 2 ગુણાકારના સંબંધમાં છે કઈ જાય કે ભાગાકારના સંબંધમાં જાય. એટલે કે આપણને 1 શૂન્ય કયું મળ્યું? s બરાબર 1/2. 1 શૂન્ય આપણને 1/2 મળ્યું. એ જ પ્રમાણે ચલો આ બાજુ આ 2s ના 2s આ માઇનસ 1 બરાબરની પેલી બાજુ જાય તો કેવું થાય? કે પ્લસ s બરાબર 1/2. આપણને બીજું શૂન્ય કયું મળ્યું? કે બીજું શૂન્ય પણ કેવું મળ્યું મિત્રો? કે ખબર પડી કયું મળે છે? 1/2 મળે છે. આ રીતે રેડી લખી નાખીએ આપણે કે 2 શૂન્ય કયા મળે છે? કે 1/2 અને 1/2 મળે છે. રેડી? હવે કે સંખ્યા લખવાની. લખીએ આપણે મિત્રો 4s² માઇનસ 4s પ્લસ 1. હવે એબીસી દરેકનો સહગુણક લઈ લેવાના. a બરાબર 4, b બરાબર આગળ માઇનસ છે એટલે -4 અને c બરાબર 1. આ ત્રણેયના સહગુણક જુઓ. આનો સહગુણક એટલે ચલ જોડે જે સંખ્યા ગુણાયેલી હોય એને સહગુણક કહેવાય. આ s ને ચલ કહેવાય અને આ એની સંખ્યા એટલે કે સહગુણક 4. આ s ની સંખ્યા આ ચલ કહેવાય અને એનો સહગુણક એટલે -4 એ આપણો સહગુણક આગળ માઇનસ એટલા માટે. c બરાબર 1 અચળ સંખ્યા. બરાબર ને? એટલે ખ્યાલ શૂન્યનો સરવાળો યાદ છે ને? હા, તો શૂન્યનો સરવાળો બરાબર 2 શૂન્ય કઈ ગયા? રાયરા 2 શૂન્ય જો 1/2 વત્તા 1/2. હવે ધ્યાન રાખજો મિત્રો આપણે આ બે રીતે કરાય. બરાબર? પહેલી રીત જોઈએ આપણે તો જુઓ બંનેમાં છેદ સરખા એટલે કે લસા આપણો સરખો. લસા સરખો એટલે આપણે 2 ના 2 મૂક્યા મેં. બરાબર? લસા સરખો એટલે એક જ વાર મુકાય. બરાબર? તો લસા 2 સરખો ઉપર શું છે? 1 વત્તા 1 આવું સંખ્યા છે ને 1 પ્લસ 1 એટલે 2. 2/2 બરાબર આપણને 1 જવાબ મળે. કેવું મળ્યું? 1 જવાબ મળ્યો. હવે નિયમ પ્રમાણે બીજી રીત જોઈએ તો જુઓ અંતે જોઈએ આપણે શૂન્યનો સરવાળો. બરાબર? અથવા કરીને લખીએ. હા, અથવા આ રીતની અથવા આ રીત છે. તમને જે અનુકૂળ આવે એ તમે કરજો. જુઓ શૂન્યનો સરવાળો બરાબર 1/2 પ્લસ 1/2. જોજો મિત્રો, હા ખાસ જોજો. વચ્ચે પ્લસ કે માઇનસ હોય
નિયમ સમજો. વચ્ચે પ્લસ કે માઇનસ હોય આનો મેં અલગથી સેપરેટ વિડીયો બનાવ્યો છે. અપૂર્ણાંકનું સાદુરૂપ પ્લસ માઇનસ બરાબર બધાનું અનુકૂળ આવે. તમે અનુકૂળ હોય તો એ વિડીયો જોઈ લેજો. વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ચોકડી ગુણાકાર થાય. કેમ 2 એકા 2 2 એકા પ્લસ 2 ખબર પડે? જો મિત્રો 2 ગુણ્યા 1 એટલે 2 ફરતી 2 ગુણ્યા 1 એટલે 2 શુદ્ધમાં ગુણાકાર એટલે 2 દુના 4. તો કેવા મળે આપણને? તો કે 2 + 2 એટલે 4 ભાગ્યા 4 બરાબર 4 એકાની 4. તો જો મિત્રો આ એક રીત અને બીજી રીત બંને જવાબ કેવો મળતા કે સેમ મળે છે. ખબર પડી? તમને જે રીત ફાવે જે અનુકૂળ આવે એ રીત તમારે કરવાની. ઉપરવાળી પણ ચાલે નીચેવાળી પણ ચાલે. રેડી? નીચેવાળીમાં શું કર્યું કે આપણે ચોકડી ગુણાકાર કર્યો 2 એકા 2 2 એકા 2 ને છેદનો ગુણાકાર. બરાબર? ચલો આગળ છે શૂન્યનો ગુણાકાર. બરાબર. શૂન્યનો ગુણાકાર શૂન્ય કયા છે? 1/2 ગુણ્યા 1/2. જો મિત્રો વચ્ચે પ્લસ કે માઇનસનું ચિહ્ન હોય તો ચોકડી ગુણાકાર થાય, જે આપણે ઉકેલી જોઈ. અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય, અપૂર્ણાંકમાં સંખ્યા હોય ને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો અંશ અને છેદનો ગુણાકાર થાય. આ મગજમાં ફિટ કરી નાખો. બરાબર? વચ્ચે પ્લસ કે માઇનસનું ચિહ્ન હોય તો ચોકડી ગુણાકાર થાય, અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર થાય. તો કરીએ આપણે 1 એકા 1 અને 2 દુના 4. આપણને જવાબ મળી ગયો શૂન્યનો ગુણાકાર. ખબર પડી? અંશનો અને છેદનો ગુણાકાર એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. સૂત્ર મૂકીએ. ચલો સૂત્ર છે c ભાગ્યા a. બરાબર ને? તો સૂત્ર મૂકીએ આપણે શૂન્યનો ગુણાકાર. તો c ના છેદમાં a. c એટલે કેટલા હતા કે 1 અને a એટલે 4. બરાબર? આપણને મળી ગયું શૂન્યનો ગુણાકાર. જો મિત્રો એક વસ્તુ ભૂલી ગયો કે મેં આ 2 વાર શૂન્યનો સરવાળો કર્યો, પણ સૂત્ર મૂકીને શૂન્યનો સરવાળો મેં કર્યો નથી. બરાબર? આપણે જોઈ લઈએ શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને. કેમ કે આ 2 વાર મેં ગણ્યો એટલે આમાં ભૂલી ગયો. તો શૂન્યનો સરવાળો આ સૂત્ર મૂકીને બરાબર -b ભાગ્યા a. તો -b એટલે સૂત્ર પણ માઇનસ અને સંખ્યા પણ માઇનસ, એટલે કે માઇનસ આ સૂત્રના અને સંખ્યા કેવી કે -4. a એટલે કે 4 છે, એટલે કે -4 ભાગ્યા 4. 4 એકાની 4 એટલે જવાબ કેવો મળે આપણે? જો શૂન્યનો સરવાળો આના અથવામાં મેં આ કર્યો હતો. બરાબર ને? અથવામાં અને પછી આ આવે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને. બરાબર? પણ આપણે ભૂલી ગયા હતા શૂન્યનો ગુણાકાર શોધી કાઢ્યો કે આ 2 વાર કર્યું એટલે મને એમ કે પૂરું થઈ ગયું. બરાબર? આ પ્રમાણે આવે. જોઈ લો મિત્રો. રેડી? બરાબર? કયા નંબરનો દાખલો છે કે 25મા નંબરનો દાખલો. હજુ 25મો ચાલે છે. ચલો આગળ દાખલો જોઈએ આપણે મિત્રો. પચીસમા નંબરનો દાખલો આગળ મિત્રો જોઈએ. સંખ્યા જુઓ. બરાબર? એમાં એમ જ છે. તો સંખ્યા જુઓ 6x² -3 ને -7x. એટલે આ પદ કઈ સીધી રીતનું નથી, અવરચંડુ પદ છે. કેવું કહેવાય? અવરચંડુ પદ. આ પદને આપણે સીધું કરવું પડે. કેમ? તો પેલું વર્ગવાળું પદ આવે, પછી x વાળું પદ આવે, પછી અચળ પદ આવે. તો પહેલા આપણે પદ ગોઠવીએ. તો 6x² -7x અને -3. હવે આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. બરાબર? આ જે ઉપર સંખ્યા છે દ્વિઘાત બહુપદી ના કહેવાય, પણ આને કહેવાય. કેમ? તો કે પહેલા વર્ગવાળું પદ આવે, પછી x વાળું, પછી અચળ પદ. બરાબર? તો હવે પહેલું શું કરવાનું કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. કે 6 તરી 18 કેટલા થાય? 6 તરી 18. 18 ના એવા ભાગ પાડવાના મિત્રો કે -7 આવે. 9 દુના 18 થાય ને? થાય કે ના થાય? 9 દુ 18 થાય, 6 તરી 18 થાય. બરાબર? પછી 18 એકા 18 થાય. પણ આપણે એવો ભાગ સેટ કરવાનો કે -7 આવે. એવો કયો ભાગ છે? કે 9 દુના 18 આ ભાગથી પડે. જુઓ તો અહીં જે ચિહ્ન હોય એ મોટી સંખ્યા લાગે, તો અહીં માઇનસ ચિહ્ન છે તો મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે 9. આને માઇનસ લાગે. એ જ પ્રમાણે -9 અને +2 કરીએ તો -9 માંથી +2 જાય, -7 મળી જાય. બરાબર? આ આપણને અવયવ મળી ગયો. કયો મળ્યો?
ઓકે 6x નો વર્ગ માઇનસ 9x વત્તા 2x માઇનસ 3 બરાબર 0. હવે આપણું ઉપરનું પદ આ અવયવવાળું ભૂસી કાઢીએ. આ તમને સમજણ પડે એના માટે જ કરું છું, એટલે પાછા લખતા ના પૈસા લખો તો ચાલે, પણ ખાલી આપણે સમજણ પડે એના માટે. તો જો આ 3 પદમાંથી આપણે 4 પદ બનાવ્યા. હવે એટલે બબેની જોડી કરવાની. શું કરવાનું? પહેલું બબેની જોડી કરવાની અને એના ભાગ પાડવાના. તો પહેલું અગિયારની જોડી, આ બીજું પદ, બરાબર. આમાંથી ભાગ પાડીએ. ચલો, તો 6 ના અવયવ પડે છે કે 2 તરી 6. x નો વર્ગ છે એટલે x ગુણ્યા x માઇનસ 9 ના પડ્યા 3 તરી 9 ગુણ્યા x. આ એક પદ પૂરું થઈ ગયું. ચલો બીજું પદ, પ્લસ ના પ્લસ 2 ના ભાગ પડે કે ના પડે, એટલે 2 ગુણ્યા x માઇનસ 3 એમને બરાબર 0. એટલે આ પદ એમને મચ્છ જુઓ અને એનો ભાગ પડતો નથી એટલા માટે, બરાબર. હવે આમાં આપણે કોમન કાઢવાના, તો કોમન કાઢીએ મિત્રો. તો જો આ બાજુ 3 છે, આ બાજુ પણ 3 છે, બરાબર. આ બાજુ x છે અને આ બાજુ પણ x, એટલે 3x આપણે કોમન કાઢ્યા. અંદર બાકી શું રહે જુઓ, તો કે માઇનસની આ બાજુ બાકી રહ્યા, ડાબી બાજુ 2x, એટલે 2x બાકી રહ્યા. આ માઇનસના માઇનસ અને આ બાજુ આ 3 બાકી રહ્યા. જુઓ હવે 3 કાઢ્યા, આ બાજુ 3 કાઢ્યા, આ બાજુ x, આ બાજુ, એટલે 3x કોમન કાઢ્યા. અંદર બાકી શું રહેતા કે 2x માઇનસ આ બાજુ ખાલી 3 એકલા બાકી રહ્યા, બરાબર ને. એ જ પ્રમાણે પ્લસ ના પ્લસ. જો મિત્રો એક કૌંસ કયો મળ્યો કે 2x માઇનસ 3 મળ્યો. આ બાજુ જુઓ એટલે 2x માઇનસ 3 તો ઓલરેડી મળી જ જાય છે આપણને. આખું કૌંસ તો મળી ગયું. કયું કે 2x માઇનસ 3. તો કેટલા વડે ગુણીએ તો 2x માઇનસ 3 મળે? તો 1 વડે, એટલે આપણે 1 લખી નાખ્યું, બરાબર. 1 વડે ગુણાય એટલે 1 ગુણ્યા 2x એટલે 2x માઇનસ 1 ગુણ્યા 2x એટલે 2x, 1 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ 3 મળી ગયા. આપણે બંને કૌંસ સરખા મળ્યા. તો જે સરખા બે કૌંસ હોય એક વાર લખવાના, એટલે કે 2x માઇનસ 3 આ કૌંસ એક વાર લખાયો, બરાબર. અને બીજી વાર લખવાનું નવ કૌંસ આપણે બનાવીએ, એટલે 3x પ્લસ 1 જે આપણે કોમન કાઢ્યું એ બીજો કૌંસ બનાવ્યો, બરાબર 0 ના 0, બરાબર. હવે જુઓ મિત્રો કે 2x માઇનસ 3 બરાબર 0, 3x પ્લસ 1 બરાબર 0. તો 2x ના 2x આ માઇનસ 3 બરાબર ની પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે પ્લસ 3 થાય. એટલે કે x બરાબર 3 ના 3. આ x જોડે 2 ગુણાકારના સંબંધમાં હતા તો કઈ આવે છે કે ભાગાકારના સંબંધમાં આવે. તો આપણને 1 શૂન્ય મળ્યું 3/2, બરાબર. એ જ પ્રમાણે આ 3x ના 3x આ પ્લસ 1 બરાબર ની પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે માઇનસ 1 થાય. એટલે કે x બરાબર માઇનસ 1 છેદમાં 3. આપણને બીજું શૂન્ય મળ્યું. ખબર પડે છે મિત્રો? તો લખી દેવાનું. 2 શૂન્યો કયા મળે આપણને? કે 2 શૂન્યો 3/2 અને માઇનસ 1/3 મળે છે. આ 25મા નંબરનો દાખલો છે મિત્રો, વિભાગ બી નો પહેલો જ દાખલો 25મા નંબર, બરાબર. આ ત્રીજા નંબર આપણે ગણીએ છીએ. 25મા નંબર એટલે 25મા નંબરમાં ત્રીજો દાખલો, બરાબર ને. તો ધ્યાન રાખજો, બરાબર. આના પછી આપણે એક જ ગણવાનો, તો કુલ 4 દાખલા ગણાવે. 4માંથી 25મા નંબરનો દાખલો આ 4માંથી એક દાખલો હશે. ફાઇનલ તો હું 4 દાખલા તમને ગણાવવાનો છું. એ 4માંથી એક દાખલો 25મા નંબરનો હશે. ફાઇનલ બેઝિક વાળાનું છે, બેઝિક મેથ્સ વાળાનું, ધોરણ 10 બેઝિક મેથ્સ વાળા માટે, બરાબર. આપણે 2 શૂન્ય કયા મળ્યા હતા કે 3/2 અને માઇનસ 1/3 મળે. સંખ્યા લખ્યા આપણે મિત્રો. તો 6x નો વર્ગ માઇનસ 7x માઇનસ 3. ભૂલે ચૂકે ઉપરવાળી સંખ્યા ના લખતા, આપણે આ નવી સંખ્યા બનાવી છે પદ ઉલટાઈને, બરાબર ને. ચલો એ બરાબર સહગુણક લખવાનું હતું. એ બરાબર 6, બી બરાબર આગળ માઇનસ એટલે માઇનસ 7, સી બરાબર માઇનસ 3. પહેલું શું કામ થાય કે શૂન્યનો સરવાળો. શું કરીએ આપણે? શૂન્યનો સરવાળો બરાબર શૂન્ય થઈ ગયા. રહ્યા જુઓ 3/2 વત્તા માઇનસ 1/3. માઇનસ એટલે આપણે કૌંસમાં મૂકીએ, બરાબર ને. તો 3/2 ના 3/2 પ્લસ માઇનસ, આ પ્લસ ચિહ્ન છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ 1/3. હવે તમને ખબર છે, મેં આગળ દાખલા કીધું તમને, આગલા દાખલા મેં તમને કીધું છે કે વચ્ચે પ્લસ કે માઇનસ ચિહ્ન હોય તો શું થાય?
તો કે ચોકડી ગુણાકાર થાય સાહેબ, થાય ને? એટલે 3 તરીના 9, બરાબર ને? અને આ બાજુ ચોકડી બીજો કે 2 એકાના 2, બરાબર? વચ્ચે ચિહ્ન કોનું? કે માઇનસ, એટલે -2 છેદમાં છેદનો ગુણાકાર કોનો? કે 2 ગુણ્યા 3 એટલે 6. ખબર પડી મિત્રો? જુઓ 3 ગુણ્યા 3 એટલે 9, 2 એકા 2 એટલે 2, આ વચ્ચે ચિહ્ન માઇનસનું, છેદમાં છેદનો ગુણાકાર 2 તરી 6, બરાબર? આ તો બરાબર ના બરાબર. 9 માંથી 2 ગયા તો 7, છેદમાં મળ્યા 6. આપણને શૂન્યનો સરવાળો મળ્યો 1. હવે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને ગણવાનો. તો શૂન્યનો સરવાળો બરાબર -b ભાગ્યા a. ચલો -b. તો જુઓ સૂત્ર માઇનસ અને સંખ્યા પણ માઇનસ -b માઇનસ આવે એટલે કેવા? કે આ સૂત્રના માઇનસ ને ઉપર આ સંખ્યાના માઇનસ ભાગ્યા a એટલે 6. બંને માઇનસ હતો, માઇનસ પ્લસ એટલે 7 ભાગ્યા 6. આપણને બંને શૂન્યના સરવાળા મળ્યા અને બંને સરખા જવાબ આવવા જોઈએ. જો 7 ભાગ્યા 6, 7 ભાગ્યા 6. મિત્રો થોડીક જગ્યાનો અભાવ છે બોર્ડમાં, એટલે મારે થોડુંક આ બાજુ એમ સીધું લખવું પડશે, બરાબર? અને પરીક્ષામાં તમે સ્ટેપ બાય સ્ટેપ નીચે લખજો, બરાબર નીચે બરાબર આવે એ પ્રમાણે, બરાબર ને? અને થોડી જગ્યાનો અભાવ છે એટલા માટે આપણે એક લાઈન લખીએ છીએ, ધ્યાન રાખજો. શૂન્યનો ગુણાકાર, પહેલો શૂન્યનો સરવાળો કરવાનો પેલા સૂત્ર વગર, પછી સૂત્ર મૂકીને એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર સૂત્ર વગર, સૂત્ર મૂકીને, બરાબર? તો શૂન્ય મૂક્યા આપણે 3/2 ગુણ્યા -1 ભાગ્યા 3. આ બંને શૂન્ય મૂક્યા 3/2 બરાબર. વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ચોકડી ગુણાકાર, અને વચ્ચે ગુણાકાર ચિહ્ન હોય મિત્રો તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. એટલે 3 એકા કેવા? કે 3 એકા -3. કેમ -3? જોજો આ પ્લસ છે ને માઇનસ, એટલા માટે -3. અને 2 તરીના 6, 3 × 6. તો ભાગ ઉડે છે. જો મિત્રો 3 × 6 કેવા મળે આપણને? માઇનસ, એટલા માટે -1/2. આ એક શૂન્યનો ગુણાકાર મળ્યો. ચલો ફરતી શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર મૂક્યા આવે કે c ભાગ્યા a. c એટલે -3 અને a એટલે 6. તો 3 × 6 ભાગ ઉડે છે, બરાબર? એટલા માટે શું મળ્યું? કે -1/2. તો જુઓ બંને શૂન્યના સરવાળા સરખા અને બંને શૂન્યના ગુણાકાર સરખા. આ 25મા નંબરમાં દાખલા માટે મેં તમને 3 દાખલા ગણાયા. હજુ એક દાખલો ગણાવી દઉં. 25મા નંબરનો દાખલો ક્લિયર, બરાબર? આ 4 દાખલામાંથી જ 25મા નંબરનો દાખલો હશે, બરાબર? આના પછી આપણે એક દાખલો ગણી કાઢીએ એટલે 25માં આપણે પૂરો, બરાબર? 26માં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો, બરાબર? 26મો દાખલો આ ચેપ્ટર 2 નો જ છે, પણ 26મો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં, કેમ કે હાલ આપણે જોવો નથી આપણે, બરાબર? નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. જો અમારે થોડું બીજું એક કામ છે. ચલો છેલ્લો દાખલો કયો છે? કે 3x² માઇનસ x - 4 આ છે, બરાબર ને? તો પહેલા આપણે ચેક કરવાનું કે આ પદ આ દ્વિઘાત બહુપદી કમજોર છે કે નથી. તો જો વર્ગવાળું પદ x વાળું અચળ પદ રેડી છે, બરાબર ને? તો પહેલું કામ શું કરવાનું કે પ્રથમ પદના અંતિમ પદનો ગુણાકાર 3 × 4 = 12. તો 12 ના એવા ભાગ પાડવાના કે -x એટલે -1 આવે. -x એટલે એક જ સમજવાનું આપણે, બરાબર? કોઈ સંખ્યા ના આવે એટલે સહગુણક 1 કહેવાય. તો 3 × 4 = 12. 12 ના એવા ભાગ પાડીએ કે આપણે -1 આવે. તો ભાગ પાડીએ મિત્રો 3 × 4 = 12 થાય ને? 3 × 4 = 12. -1 લાવવાનું છે. અહીં માઇનસ હોય ચિહ્ન તો મોટી સંખ્યાને આ ચિહ્ન લાગે, તો અહીં માઇનસ છે તો મોટી સંખ્યા કઈ છે? કે મોટી સંખ્યા આ છે, એને આ ચિહ્ન લાગે અને આને પ્લસ. તો 3 માંથી -4 જાય કેવા મળતા? કે -1 મળવાના, બરાબર? આપણને મળી ગયું. કોકને વિચાર આવે અંદર કે સાહેબ 4 તરી 12 ના થાય? તો ભાઈ એમ પણ થાય, પણ મેં 4 તરી 12 એટલા માટે નથી લખ્યા, બરાબર? એ હું તમને આગળ કહું છું કેમ મેં નહીં લખ્યા. પહેલા આપણે અવયવ લખી નાખીએ. એટલે 3x² + 3x - 4x અને -4
બરાબર 0. હવે જોજો હો, આ બે પદ અને આ બે પદ. હવે જુઓ, જે તમને પ્રશ્ન મગજમાં થતો હતો એનો જવાબ આપું તમને કે સાહેબ તમે 4 ધારી 12 કેમ ના લખ્યા? એટલે 4 માં 3 જાય તો એક જ મળવાના ને, બરાબર? 4 ના આગળ માઇનસ કરી દો અને પેલાને પ્લસ કરી દો. એટલા માટે મેં ના લખ્યા. અને 3 ચોક 12 મેં એટલા માટે લખ્યા કે 3 મેં પેલા લખ્યા ને તો આ 3 3 જો સીધા કોમન નીકળી જવાના. 4 મેં પછી લખ્યા ને તો 4 4 ની જોડી થઈ ગઈ, 4 સીધા કોમન નીકળી જવાના, બરાબર? તો જો આપણે 4 તારી 12 લખ્યા હોય તો પાછળથી પદ ઉલટાવવું પડતું, બરાબર ને? એના કરતા મેં પહેલેથી આ પ્રમાણે લખ્યા. ખબર પડી મિત્રો? હા, તો રેડી. જો મિત્રો ખબર પડી હોય, દાખલામાં સમજણ પડતી હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. કેમ કે આના પાછળ ઘણી બધી મહેનત થવાની છે મારે, બરાબર? કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે એના માટે હું ઘણી બધી મહેનત કરવાનો છું. એ વિભાગ બીમાં એવું એક પણ દાખલો નહીં હોય કે હું જે ચલાવું એના બહારનો તમને મળે, બરાબર? કેમ કે 8 થી 10 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે. એના પર હું તમને કહું એ વિભાગ બીમાં 25મો દાખલો આમાંથી જશે, જોઈ લેજો, બરાબર? ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને ખાસ શેર કરજો કે જેથી અમને પણ મદદ મળી રહે, બરાબર? તો જોઈએ મિત્રો આગળ, બધાની જોડી મળી. ચલો આમાંથી આપણે કોમન કાઢી નાખીએ, બરાબર? પહેલા ભાગ પાડી દઈએ. જો સીધા કોમન નીકળે છે. પણ અમુક મિત્રોને કેવું કે અમુક બાળકો એવા પણ છે કે જેમને હજુ પણ અવયવ પાડતા નથી આવડતા અને કોમન કાઢતા નથી આવડતા. એના માટે અમારે એક સ્ટેપ વધારવું પડે છે, બરાબર? એટલે દરેક બાળકો સરખા ના હોય. આપણે દરેક બાળકને મદદ મળી રહે, દરેક બાળકને દાખલા આવડે એ પ્રમાણે મારો પ્રયત્ન છે, બરાબર? તો જુઓ મિત્રો, 3x નો વર્ગ તો 3 ના 3 ગુણ્યા x ગુણ્યા x વત્તા 3 ગુણ્યા x. આ 3x ના વર્ગના આપણે ભાગ પાડ્યા, આ 3x એમને માઇનસ. હવે 4 ના ભાગ પાડવાની જરૂર નથી. કેમ નથી? એટલે 4 ના ભાગ પાડે તો 4 કોમન નીકળવાના, ના પાડીએ તો 4 જ કોમન નીકળવાના, બરાબર? એટલા માટે માઇનસ ના માઇનસ 4 ગુણ્યા x માઇનસ 4 સીધા કોમન નીકળી જાય. આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, બરાબર? બરાબર ના 0 ના 0. જો આમાં શું કોમન નીકળે કે 3 ને x, 3x કોમન નીકળી જાય એટલે શું મળ્યું કે 3x આપણે કોમન કાઢ્યા, અંદર બાકી શું રહે? જો કે અંદર ખાલી x એકલું બાકી રહે. આ પ્લસ ના પ્લસ, પણ આ બાજુ કશું બાકી નથી કેમ કે 3x હતું એ કોમન નીકળી ગયું. આ બાજુ કશું બાકી ના હોય આપણે 1 લખી દેવાનું. ભાઈ 0 ના કરતા, હા ભૂલે જો કે સાહેબ કશું બાકી નથી, હાલો 0 મૂકી દઈએ તો કશું નહીં મળે, અહીંથી દાખલો પૂરો, બરાબર ને? ધ્યાન રાખજો. ચલો આ બાજુ માઇનસ ના માઇનસ, બંને બાજુ 4 છે એટલે કે 4 આપણે કોમન કાઢે. અંદર બાકી શું રહે તો કે x, આ 4 તો કોમન નીકળી ગયા. આ બાજુ તો માઇનસ ના માઇનસ, સાહેબ આ 4 કોમન નીકળી ગયા, આ બાજુ x રહ્યા તો એ કશું નથી, આપણે 1 મૂકવાનું કે 0 મૂકવાનું લ્યા કે 1 મૂકવાનું. ચલો 1 મૂકીએ. કોકના પ્રશ્ન થાય કે સાહેબ આ કૌંસ તો પ્લસ આવ્યો ના માઇનસ આવ્યો. હવે જોજો આ પ્લસ કેમ થાય, બરાબર? હવે મેં તમને સમજણ પડે એના માટે માઇનસ લખ્યો કે માઇનસ માઇનસ પ્લસ, આ રીતે પ્લસ બને, ખબર પડી? એટલે કે જે આ કૌંસ બને ને એ જ આ કૌંસ આવે. બંને કૌંસ સરખા આવે. ને કદાચ પ્લસ માઇનસની પણ ભૂલ પડે, એ સામાન્ય ભૂલ પડે સમજવાનું કે દાખલો આપણે કંઈક ભૂલ પડે, દાખલામાં કંઈક ભૂલ છે, બરાબર? બંને કૌંસ સરખા મળ્યા એ એકવાર લખવાનું એટલે x પ્લસ 1, આ એકવાર કૌંસ લખ્યો, બીજો આપણે કૌંસ બનાવવાનો કોનો? આ જે કોમન કાઢે એમનો. 3x માઇનસ 4 બરાબર 0, બરાબર? આ 0 મૂકી દેવાનો કેમ કે શૂન્ય શોધવાનું છે આપણે. ચલો x પ્લસ 1 બરાબર 0 અને 3x માઇનસ 4 બરાબર 0. આ શૂન્ય બંને પદ જોડે લાગે તો x ના x, આ પ્લસ 1 બરાબર ની પેલી બાજુ જાય તો કેવા થાય કે માઇનસ 1 થાય. આપણને એક શૂન્ય મળી ગયું. એ જ પ્રમાણે 3x ના 3x, આ માઇનસ 4 પેલી બાજુ જાય બરાબર તો કેવા થાય કે પ્લસ 4. એટલે કે x બરાબર 4 ના 4. આ 3 જોડે x ગુણાકારના સંબંધમાં છે એ કઈ જાય કે ભાગાકારના સંબંધમાં જાય. તો આપણને 2 શૂન્ય કયા મળે મિત્રો કે 2 શૂન્ય માઇનસ 1 અને 4/3 મળે છે. હવે તો કે સંખ્યા લખવાની, પછી એનો સહગુણક, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. દાખલો પૂરો. સંખ્યા લખીએ આપણે મિત્રો કે 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4. ચલો સહગુણક દરેકનો. પેલાનો a બરાબર
3 બી બરાબર સાહેબ ભાઈ તો માઇનસ એક્સ છે તો માઇનસ એક્સ એટલે એક્સ જોડે એક ગુણાયેલા કહેવાય સહગુણકમાં તો -1 આગળ ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું કે માઇનસ હોય તો માઇનસ જ કરવાનું તો પ્લસ હોય તો પ્લસ જ કરવાનું ચલો એ પ્રમાણે સી બરાબર -4 બરાબર ને હવે તો શૂન્યનો સરવાળો બરાબર પેલા સૂત્ર વગરનો પછી સૂત્ર મૂકીને શૂન્ય આવે આપણે કઈ ગયા કે -1 વત્તા 4 ભાગ્યા 3 આ શૂન્ય જોવા એ ખાલી -1 છે અને આ બાજુ અપૂર્ણાંકમાં બચશે એટલે આપણે સરળતા માટે એક નીચે મૂકીએ ખબર પડે એટલા માટે બરાબર ને હવે વચ્ચે તમને ખબર છે કે વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ચોકડી ગુણાકાર થાય બરાબર ને ચોકડી ગુણાકાર કરીએ આપણે કે 4 એકા આ બંને ગુણાકાર 4 ગુણ્યા 1 એટલે 4 એકાની 4 અને 3 ગુણ્યા 1 એટલે 3 એકા બોલો મિત્રો 4 ગુણ્યા 1 એટલે 4 3 ગુણ્યા -1 એટલે 3 ગુણ્યા -1 એટલે -3 છેદનો ગુણાકાર એટલે 3 એકાની 3 ખબર પડી ફરતી જુઓ એટલે 4 ગુણ્યા 1 એટલે 4 એકાની 4 પછી 3 ગુણ્યા -1 એટલે -3 એમ કે એક પ્લસમાં એક માઇનસ બરાબર એટલે 3 ગુણ્યા વત્તા 3 ગુણ્યા -1 એટલે -3 એટલા માટે -3 છેદનો ગુણાકાર 1 ગુણ્યા 3 એટલે 3 સાદરૂપ આપીએ 4 માં 3 ગયા તો 1 1 છેદમાં 3 આ આપણને શૂન્યનો સરવાળો મળે એ જ પ્રમાણે હવે સૂત્ર મૂકીને શૂન્યનો સરવાળો બરાબર -b ભાગ્યા a તો -b જોવા સૂત્ર પણ માઇનસ અને સંખ્યા પણ માઇનસ બરાબર ડબલ માઇનસ એટલે કે માઇનસ અને -1 છેદમાં a એટલે બંને માઇનસ હોય તો માઇનસ પ્લસ એટલે કે 1 છેદમાં 3 જો મિત્રો બંને શૂન્યના સરવાળા સરખા મળ્યા એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર સૂત્ર વગર પેલો -1 ગુણ્યા 4 ભાગ્યા 3 છેદમાં આપણે 1 મૂકીએ કેમ કે ગુણાકાર કરવામાં સરળતા રહે -1 ગુણ્યા 4 તો -1 ગુણ્યા 4 એટલે -4 આપણને ખબર છે કે એક સંખ્યા પ્લસ નો હોય એક માઇનસ નો હોય ગુણાકાર કરીએ -4 મળે બરાબર ને એ જ પ્રમાણે 3 એકાની 3 વચ્ચે ગુણાકાર હોય તો અંશ અને છેદનો ગુણાકાર ધ્યાન રાખજો મિત્રો તો આપણને કેવું મળ્યું એટલે શૂન્યનો ગુણાકાર એટલે -4 ભાગ્યા 3 મળ્યું એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a c એટલે -4 અને a એટલે 3 બરાબર તો જો મિત્રો બંને શૂન્યના સરવાળા સરખા મળ્યા બંને શૂન્યના ગુણાકાર સરખા મળ્યા તો મિત્રો દાખલા નંબર 25 વિભાગ બી માં દાખલા નંબર 25 માં આ 4 દાખલામાંથી એક આવશે બેઝિક મેથ્સ વાળા માટે બરાબર ને ફરવડી કે વિભાગ બી માં દાખલા નંબર 25 માં આ 4 દાખલામાંથી એક પૂછવાનો છે તો કરી નાખજો વિડીયોને 1 2 3 વાર જેટલી વાર જોવો એટલી વાર જોજો જેથી તમને ખબર પડે બરાબર અને એક એવો ચોપડો સ્પેશિયલ બનાવજો કે જેથી જ્યારે બોર્ડની પરીક્ષા આવે તો આ ખાલી ચોપડો જ જોવાય તમારે બરાબર ને આ નાબાર્ડનું કશું નહીં પૂછાય કેમ કે મારા 8 થી 10 વર્ષના એક્સપિરિયન્સ પર કે હું દર વર્ષે આઈએમપી મેં આ વર્ષે ચાલુ કર્યું વિડીયો માટે હું મારા બાળકોને જે ટ્યુશનમાં આવે છે મારી જોડે સ્કૂલમાં પણ આવે છે એમને દર વર્ષે હું આપતો જ હોઉં છું આ દરેકને મદદ મળી રહે એના માટે આ વિડીયો છે બરાબર ને તો 25મો દાખલો ક્લિયર 26મો દાખલો આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોમાં એ છે ચેપ્ટર 2 નું જ છે બરાબર ને તો 4 ગુણની પણ આપણે 2 ગુણ આ કવર થઈ ગયા તમે આટલા 4 દાખલા કરો તમારા 2 ગુણ પાકા બરાબર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં